સુરતમાં શ્રી રાજરાજેશ્વરી ગુરુકૃપાના ગોખવાડીમાં મેલડીના 11મા પાટોત્સવમાં 3 દિવસનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મહાયજ્ઞ તેમજ મહાપ્રસાદ અને લોકડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં માતાજીના ભક્તો ઉમટી પડ્યા હતા। મા મેલડીના ભક્તો દ્વારા અનોખી થીમ તૈયાર કરવામાં આવી હતી અને માતાજીના ગરબા તેમજ માતાજીના પ્રસંગોની વાત સિદ્ધ કરવામાં આવી હતી। આ પ્રસંગે શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને તમામ ભક્તોએ માતાજીની ભક્તિ કરી આ પ્રસંગને માણ્યો હતો। માતાજીનું ધાર્મિક સંસ્થાનો કાર્ય છે। માતાજીનું પાટોત્સવ પ્રશ્ન છે। 11મો પાટોત્સવ અવસરનો આ કાર્યક્રમ છે। તો 14-15 ફેબ્રુઆરી 2025માં 11મો પાટોત્સવ અવસર નિમિત્તે બીજો દિવસ 15 તારીખ શોભાયાત્રા, એ પછી રાતનો ડાયરો, આવતીકાલે 16 તારીખે યજ્ઞ નવચંડી યજ્ઞ છે, પંચકુંડી યજ્ઞ કહેવાય છે। અને એ પછી રાતના 8:30 કલાકે માં ભગવતીની જાગૃત થયેલી જ્યોત, એ જ્યોતના દર્શન થશે। અને પછી એ સગડીના મહિમાનું જાગૃત થયા પછી સગડીનો મહિમા અલગ રૂપનો છે, અનેરો છે કે ઝળહળતી જ્યોત, એ જ્યોતની અંદર સાક્ષાત્કાર થતો હોય છે, સાક્ષાત દેવી હાજર હોય છે। અને આ જે આવેલા ભક્તો દર્શન કરે છે એમની મનની ઈચ્છાઓ, મનની કોઈ પ્રશ્નની આસ્થાઓ મૂકે છે, એમની મનની મુરાદ પૂરી કરે છે। કેટલા ભાવિક ભક્તો જોડાયા હતા આ પ્રસંગમાં અને કેટલા ભાવિક ભક્તોને શું સંદેશો આપશો? આ ભાવિક ભક્તો, અહીંયા હજારો ભાવિક ભક્તો આવે છે। એની અંદર 3 દિવસની અંદર પ્રોગ્રામની અંદર 25 થી 30 હજાર ભાવિક ભક્તો દર્શને આવે છે અને ભોજન લેવા આવે છે।